માર્કેટના મહારથી અમારી ખાસ રજૂઆતમાં દર્શક મિત્રો આજે અમે આપના માટે રજૂઆત અને ચર્ચા લઈને આવ્યા છીએ એક દિગ્ગજ ચહેરા, માર્કેટમાં હંમેશા એક મોટું નામ અને જેમના અવાજથી માર્કેટને અસર પહોંચે. સ્વાગત કરીએ આ કાર્યક્રમમાં ડી.આર. ચોકસી ફિનસર્વના ડિરેક્ટર શ્રી દેવેનભાઈ ચોકસી આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવેન સર, ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો, અને આભાર સમય ફાળવવા માટે. સ્વાભાવિક છે કે એક પડકારજનક સમય છે. આ સ્થિતિમાં માર્કેટ્સ એક ક્યુ શોધી રહ્યા છે, તો સ્વાભાવિક છે તમારા પાસેથી જ અમે સમજવાની કોશિશ કરીએ આવા કોમ્પ્લિકેટેડ માર્કેટમાં કે આ જે પડકારો છે તેને કઈ રીતે જુઓ છો. પહેલાં તો ગ્લોબલ ચેલેન્જીસ, યુદ્ધ, મોંઘવારી, આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. દેવેન સર, સૌથી પહેલા તો આપને ન્યૂઝ કેપિટલ માર્કેટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આપ દર્શક મિત્રોને સરસ મજાના આપણના વ્યૂ પહોંચાડો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. વેલ, આઈ થિંક જે ઓવરઓલ એન્વાયરમેન્ટ છે તેની અંદર સબસિક્વન્ટ જે કોલેટરલ ડેમેજ કહીએ તે કોલેટરલ ડેમેજ આપણે આપણી ઇકોનોમીમાં એક્સપિરિયન્સ કરી રહ્યા છે. લગભગ 1 મહિનાથી આ વોર સિચ્યુએશનને કારણે શરૂઆતમાં નર્વસનેસ માર્કેટમાં ક્રિએટ થઈ. નર્વસનેસના પછી આઈ થિંક આપણે ત્યાં આગળ ઇકોનોમિકલી સિચ્યુએશન થોડી અફેક્ટ થવાની સ્ટાર્ટ થઈ, કારણ કે જે ગેસ આવવો જોઈએ ઇકોનોમીની અંદર અથવા ઓઇલ એન્ડ ગેસનું જે મુવમેન્ટ થવી જોઈએ ત્યાં આગળ સ્ટેટ હોર્મોઝમાંથી, એ જે અટકી એને કારણે ઇકોનોમીની અંદર અનેક કારોબારો ખોરવાના સ્ટાર્ટ થયા. દરેક ઇન્ડસ્ટ્રીની અંદર જે ગેસની રિક્વાયરમેન્ટ છે યુઝ માટે, એ લોકોને આઈ થિંક ગેસ આજની તારીખમાં નથી મળતો. ક્લાસિક એક્ઝામ્પલ છે મોરબી. આખું મોરબી આજની તારીખની અંદર સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા, આખું આજની તારીખમાં શટ બંધ છે અત્યારની તારીખમાં. સો ફ્રોમ અ પર્સપેક્ટિવ ઓફ લુકિંગ એટ આઈ થિંક વેરિયસ અધર ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગળ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે, ઓટોમોબાઈલ એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યાં ગેસનો વપરાશ છે, એ દરેક જગ્યાએ આઈ થિંક અહીંયા આગળ સૌથી પહેલા ડિસ્રપ્શન આવવાના ચાલુ થયા. એ ડિસ્રપ્શનને કારણે સબસિક્વન્ટલી અનેક બીજી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર પણ એના ઇમ્પેક્ટ આવવાના સ્ટાર્ટ થાય. કારણ કે જો ઓટોમોબાઈલ એન્સિલરી અફેક્ટ થાય તેની સાથે સાથે બીજી બધી જે કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીઓ છે તે પણ અફેક્ટ થવાની સ્ટાર્ટ થાય. સો આઈ થિંક આ સ્પાઇરલ ઇફેક્ટ આવવાની ચાલુ થઈ. અંદર ટોપ ઓફ ઇટ જેમ જેમ ભાવ વધતા જાય કમોડિટીના, આજે ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા, રૂપિયો ઘટ્યો, એટલે દરેક જગ્યાએ મોંઘવારી ઊભી થવાની સ્ટાર્ટ થઈ. અને મોંઘવારી ઊભી થવાની ચાલુ થાય એટલે વ્યાજના દર વધે. વ્યાજના દર વધે એટલે કન્ઝ્યુમર ખર્ચ કરતો અટકી જાય, અને એની સાથે સાથે આઈ થિંક એના કોન્સિક્વન્શિયલ ડેમેજીસ જે ઇન્ડસ્ટ્રીના આવવાના સ્ટાર્ટ થાય તે પણ આઈ થિંક એની એક પછી એક ઇફેક્ટ આવવાની ચાલુ થાય. તો આખી સ્પાઇરલ ઇફેક્ટ છે, જ્યાં આગળ આપણે લોકો અત્યાર તારીખમાં વોર રિલેટેડ સિચ્યુએશન કારણ આપણી ઇકોનોમીમાં એના કોલેટરલ ડેમેજીસ આપણે ભોગવી રહ્યા છે. મારું એવું માનવું છે કે વોર રિલેટેડ સિચ્યુએશન જેટલી જલ્દી કંટ્રોલમાં આવે અથવા પૂરી થાય તો એનાથી કદાચ પાછળના ટાઈમની અંદર આપણે રિપેરિંગ વર્ક અથવા કરેક્ટિવ વર્ક કરવાનું રહેશે. અને એવું સેફલી માનીને ચાલીએ કે કદાચ આ જે ક્વાર્ટર છે, એપ્રિલ ટુ જૂનનો ક્વાર્ટર છે, એ ક્વાર્ટરની અંદર મોટેભાગેની ઇન્ડસ્ટ્રી હેઝ ટુ રીકેલિબ્રેટ ધેમસેલ્ફ આફ્ટર આઈ થિંક ધ વોર સિચ્યુએશન કમ્સ અંડર કંટ્રોલ, જે આપણે આશા રાખી રહ્યા છે એવરી સિંગલ ડે. જે કંટ્રોલમાં આવે તો કદાચ આઈ થિંક એક ક્વાર્ટરની અંદર પાછી ઇન્ડિયાની ઇકોનોમી બેઠી થઈ જાય એવું માનીને ચાલવું જોઈએ. અત્યારે ડેફિનેટલી આઈ થિંક અલોંગ વિથ ધી અધર માર્કેટ્સ ઓફ ધ વર્લ્ડ આપણે પણ એની અસર થઈ છે એવું આપણે અતિશોક્તિથી નથી કહેતા, પણ કહી રહ્યા છે. એનું આખું રિફ્લેક્શન કેપિટલ માર્કેટ પર પડે છે, બીકોઝ કેપિટલ માર્કેટ વોન્ટ્સ ટુ સી ફ્યુચર ઇન એડવાન્સ. એટલે જ્યારે ફ્યુચર ડિસ્ટોર્ટ થતું દેખાતું હોય ત્યારે કેપિટલ માર્કેટની અંદર એની સ્વાભાવિકપણે ભાવ પર અસર પડે, અને જે આપણે તે દરેકમાં ભોગવી રહ્યા છે. સાથે સાથે ફોરેન ઇન્વેસ્ટરોના જે પૈસા વિડ્રો થાય છે એને કારણે રૂપિયો ઘટે છે, એને કારણે ફરીથી પાછું માર્કેટ એને કારણે પ્રેશરમાં આવે છે. સો આ બધા જ ચેઇન રિએક્શન સાથેના આઈ થિંક આઉટકમ છે. મારું એવું માનવું છે કે સિચ્યુએશન કંટ્રોલમાં આવે તેના પછી કદાચ વધારે મિનિંગફુલી આપણે ઓપોર્ચ્યુનિટી માટેની વાત કરી શકાય. આપણે એ રીતે ગણીને ચાલવું જોઈએ. નહીં, ડેફિનેટલી સર, તમે સરસ રીતે સમજાવ્યું કે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝની એક અને પડકારોની વાત, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમનું મોરલ ખોરવાઈ જાય એવો માહોલ છે સર. માર્કેટમાં 2 વર્ષથી તો રિટર્ન બન્યા નથી, અને ત્યાં તો હવે આ યુદ્ધને, મોંઘવારીને એવી બધી ચિંતાઓ આપણે કરી રહ્યા છીએ. તો આ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર જે અહીંયા કંઈક રિટર્નની અપેક્ષાથી આવે છે, જેને 2-2.5 વર્ષ 3 વર્ષથી કંઈ મળ્યું નથી, તેમને શું એક ટિપ અથવા તો કોઈ મેસેજ તમે આપશો સર?
No, it's a very pertinent question અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એને કદાચ આ ટાઈપની વોલેટાલિટી કે આ ટાઈપની સિચ્યુએશનથી બહુ ગભરાવું નહીં જોઈએ એવું મારું માનવું છે. કારણ કે જ્યારે જ્યારે ફિયર આવે ત્યારે ત્યારે માર્કેટની અંદર વેલ્યુએશન કરેક્ટ થતા હોય છે. આજે નિફ્ટી 50 ના વેલ્યુએશન તમે જુઓ તો લગભગ 1 યર ફોરવર્ડ લગભગ 16 ટાઈમ 17 ટાઈમની આસપાસ નિફ્ટી 50 ગ્રોથ થઈ રહ્યો છે. અઝ્યુમિંગ કે લગભગ 15% આસપાસનો અર્નિંગ ગ્રોથ આવે. હવે અર્નિંગ ગ્રોથની અંદર બી કદાચ જો 5 થી 7% ફેરફાર આવવાનો હોય તો બી આઈ થિંક લગભગ 12% જેવો અર્નિંગ ગ્રોથ આપણે સેફલી અઝ્યુમ કરીને ચાલી શકીએ ઉપરના વર્ષની અંદર, પ્રોવાઇડેડ ધ વોર રિલેટેડ સિચ્યુએશનમાં ઇમ્પ્રુવમેન્ટ ઇમિડિયેટ આવવાના ચાલુ થાય તો જો એ અર્નિંગ ગ્રોથ 12 થી 15%ની વચ્ચે છે એવું માનીને ચાલીએ. એની સામે નિફ્ટીનું વેલ્યુએશન લગભગ 16-17%ની વચ્ચે ફોરવર્ડ બેસિસ પર છે તે માનીને ચાલીએ. અને જો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તો કદાચ આઈ થિંક માર્કેટ ઘણી તારીખમાં નેગેટિવ કારણોને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યો છે એવું માનવું જોઈએ. જે નેગેટિવિટી છે તે માર્કેટમાં ફૂલ્લી પ્રાઇસ થઈ ગઈ છે અત્યારની તારીખની અંદર, એટલે એનાથી હવે વધારે માર્કેટમાં નવું ઘટવું નહીં જોઈએ. હા, કોઈ કારણસર અનફોર્ચ્યુનેટ સિચ્યુએશન બીજી કોઈ થાય જે આપણે નથી અત્યારે તારીખમાં એન્વિસેજ કરી રહ્યા તો કદાચ એકવાર માર્કેટ કેપિચ્યુલેટ થઈ શકે, પેનિક આવી શકે. એ પેનિક માર્કેટ પર લાસ્ટ ફોલ હશે એવું માનીને ચાલવું જોઈએ. અને એ પેનિકની અંદર જેને બાય કર્યો હશે એ કદાચ આવનારા 12 થી 15 મહિનાની અંદર મોટું રિટર્ન પણ મળી શકે એ સંભાવના પાછલા લગભગ 40 વર્ષમાં આપણે સ્ટડી કરી છે તેમાં જોયું છે. દરેક સ્ટેજના વોર કે એક્સેપ્શનલ સિચ્યુએશન આવી હોય એના સબસિક્વન્ટ પીરિયડની અંદર માર્કેટે સુપર રિટર્ન આપ્યું છે, ઇન્ક્લુડિંગ 2020 કોવિડમાં. તો મે બી ફોલ અથવા પેનિક હોય તેની અંદર બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી ચોક્કસ પણ ઊભી થઈ રહી છે. અત્યારે વી શુડ બી સીઈંગ અવરસેલ્ફ ક્લોઝર ટુ ધ પેનિક બોટમ એવું મારું માનવું છે. ઇન કેસ નહીં આવે તો આઈ થિંક વી વુડ હેવ કમ્પ્લીટેડ ધ ફોલ, પણ જો કદાચ આવવાનું હોય તો આઈ થિંક વી આર જસ્ટ ક્લોઝ ટુ ધ પેનિક બોટમ. સો instead of timing the market, I would say investors should be investing gradually into this market because ઘણા સ્ટોક ભાવથી ઓલરેડી સસ્તા થઈ ગયા છે અને એની અંદર ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો એ તો એક બેનિફિટ તમને આવનારા સમયની અંદર બેટર મળી શકે. So I would be more keen to buy at this point of time than to keep a fear for selling at this point of time. હવે સર તમે સમજાવ્યું એ પ્રમાણે કે ફિયરમાં એક સરસ ઓપોર્ચ્યુનિટી આ મુદ્દાને તો સમજ્યા. કરંટ મુદ્દો હવે આપણા ગવર્નર સાહેબ પાસે, આરબીઆઈ પાસે જ્યાં પોલિસી ચાલી રહી છે ત્યાં એ છે કે આ મોંઘવારી જે વધી રહી છે તે પડકારનો સામનો કઈ રીતે કરવો, વ્યાજ દરના માટે તમારી સૌથી પહેલાં તો એક્સપેક્ટેશન શું છે અને રૂપિયા માટે, કારણ કે ગવર્નર સાહેબે અને આરબીઆઈએ પૂરતી કોશિશ કરી છે, ઘણા સ્ટેપ્સની અસર પણ બહુ આવી. જુઓ તમે રૂપિયો રિકવર પણ થવા લાગ્યો છે. દેવેન્દ્ર સાહેબ, મારા હિસાબે રેટ વધારવા માટેનો અવકાશ હમણાં પેન્ડિંગ નથી, કારણ કે ઇકોનોમી ચેલેન્જિંગ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી છે. એટલે ઇન્ફ્લેશન વધી રહ્યું હોય છતાં પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં વધારવા જોઈએ ક્વાર્ટરનું જોઈને એવું મારું માનવું છે. અને જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ નથી વધતા તો આપણે એક સારો સંકેત ફંડ ઇન્વેસ્ટરને આપી રહ્યા છે કે વી આર ટ્રાઇંગ ટુ રિવાઇવ ધ ગ્રોથ બાય વે ઓફ કીપિંગ ઇન્ટરેસ્ટ રેટ એટ અ સ્ટેડી લેવલ. જો આ ગ્રોથ આપણે આવનારા સમયની અંદર અચીવ કરવો હોય તો દરેક પરિબળો અથવા દરેક રેગ્યુલેટરોએ પણ સાથે રહીને કામ કરવું પડશે. આરબીઆઈ પોતાનું કામ સુરક્ષિત રીતે કરી રહી છે, રૂપિયાને ઘટતો વધારે અટકાવી રહી છે. થોડા લેટ છે પણ છતાં બી આઈ થિંક દે હેવ ટેકન ઇનિશિયેટિવ્સ નાઉ. મારું એવું માનવું છે કે રૂપિયાને કંટ્રોલમાં રાખવો બહુ જરૂરી છે. એની સાથે વ્યાજના દર કંટ્રોલમાં ઓટોમેટિકલી આવી જશે, કારણ કે જો રૂપિયો હાથમાંથી છટકી જાય તો ઓબ્વિયસ છે કે વ્યાજના દરો વધી જશે, કારણ કે એની સાથે ઇમ્પોર્ટ મોંઘું થાય, ઇન્ફ્લેશન વધે અને વ્યાજના દરોની પાછળ વધે. એટલે આરબીઆઈ અત્યારે કરી રહી છે કે રૂપિયાને કંટ્રોલમાં રાખી અને ઇકોનોમીની અંદર કોસ્ટ પ્રેશર્સને મેનેજ કરી રહી છે. એ મારા ખ્યાલથી સૌથી વધારે અગત્યનું વર્ક છે અને કદાચ એની અંદર આપણે હજુ વધુ જોઈ શકશું. એકાદેક પોઈન્ટ કદાચ આરબીઆઈ સુધી પહોંચે અથવા ગવર્મેન્ટ અથવા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ સુધી પણ પહોંચે. એ અપેક્ષા એવી કે ફોરેન ઇન્વેસ્ટરો જે ટ્રેડર્સ છે એ લોકો ETF અને ઇન્ડેક્સ ફંડ થકી ગ્લોબલી ઓપરેટ કરતા હોય છે. ઇન્ડિયામાં પણ એ લોકો ઓપરેટ કર્યું છે અને ETF અને ઇન્ડેક્સ ફંડની અંદર લોકો લેવરેજ પોઝિશન ત્યાંથી બોરો કરીને લાવતા હોય તેમાંથી ઓપરેટ કરે છે ડેરિવેટિવ માર્કેટમાં. ઇન્ડિયાનું ડેરિવેટિવ માર્કેટને કારણે ટાઈમ એન્ડ અગેન રૂપિયા પર બહુ જ પ્રેશર આવ્યું છે અને આઈ થિંક આપણે લોકોએ કદાચ આ સમય આવ્યો છે કે ડેરિવેટિવ માર્કેટને અનકન્ટ્રોલેબલ વાપરવા કરતા આઈ થિંક મેજર વાપરવું જોઈએ. ડેરિવેટિવ માર્કેટ લિક્વિડિટી માટે જરૂરી છે
પણ એનાથી એક્સેસ સ્પેક્યુલેશન થાય તેનાથી કદાચ નુકસાન વધારે થાય છે, પર્ટિક્યુલરલી કરન્સીને વધારે નુકસાન થાય છે. તેને અટકાવવા માટે પણ આપણે અત્યારના તારીખમાં પ્રયાસ કરવો પડશે આરબીઆઈએ, કારણ કે એક સિમ્પલી પુટ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં 20,000 કરોડ રૂપિયાના ફંડ્સ ડેરિવેટિવ માર્કેટને કારણે ફોરેન ટ્રેડર્સને વિડ્રો કર્યા છે. છેલ્લા લગભગ એક ક્વાર્ટર જોઈએ તો આપણે લગભગ ક્લોઝ ટુ નાઉ 2 લાખ કરોડ જેટલા ફંડ એ લોકો એક ક્વાર્ટરમાં વિડ્રો કર્યા છે. એનું પ્રેશર રૂપિયા પર આવે છે અને રૂપિયો ઘટે છે. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કંટ્રોલમાં રાખવી બહુ જરૂરી છે. And that is where I think check on the speculation in the derivative market is absolutely very important. એ જો સમયસર લેવામાં આવે સેબી દ્વારા પગલા અને આરબીઆઈ સાથે સાથે સિન્ક્રોનાઇઝ કરે, મારા ખ્યાલથી રૂપિયો કંટ્રોલમાં રહે તો પછી બાકીના કાર્યક્રમ જે આરબીઆઈની પોલિસીના છે એ વધારે સારી રીતે મેનેજ થઈ શકે, ઇન્ક્લુડિંગ સ્ટેડી ઇન્ટરેસ્ટ રેટ્સ. ક્લિયરલી. તો આરબીઆઈના માટે એક વિન્ડો જે ઓપન થઈ રહી છે હવે ધીરે ધીરે તેની આપણે વાત કરી. સર, થોડું ક્રૂડને પણ સમજાવો, કારણ કે થઈ શું રહ્યું છે કે 100 ઉપર બ્રેન્ટ હોય એ આપણા માટે તો મુશ્કેલી ભરેલી જ એક સંકેત છે અને એવી જ વાત છે. આ સ્થિતિમાં તમે શું માનો છો, કેટલું જલ્દી એ સોલ્યુશન આવે ના આવે એ તો ચલો એક સમયે આપણા હાથની વાત નથી, પણ ક્રૂડને લઈને તમે શું સંકેતો જોઈ રહ્યા છો? કારણ કે રૂપિયાની નબળાઈની તો તમે ઓલરેડી હમણાં વાત કરી, પણ સાથે સાથે 100 ઉપર એ આપણા દેશ માટે, આપણી મોંઘવારી, આપણી ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ કપરું જે છે તે ખાસ કહી શકાશે. It is unfortunate. I think more importantly, આજે બે દેશો કે અનેક દેશો ભેગા થઈને હવે જે લડાઈ કરી રહ્યા છે, they are destroying the natural resources like oil and gas resources and water plants, etc. This is absolutely, I think, પેલું કહે ને કે આઘાતજનક છે આ વસ્તુ. જે નેચરે તમને આટલી બધી વસ્તુ આપી છે, ભલે તમારા દેશની બાઉન્ડ્રીમાં આવતી હોય, પરંતુ કોઈ અધિકાર નથી તમને કે એ બધા નેચરલ રિસોર્સિસ તમે ડિસ્ટ્રોય કરો અને મેનકાઇન્ડને ડિપ્રાઇવ કરો એ રિસોર્સિસ, એ કોઈ અધિકાર તમને નથી. કોઈ પણ જાતના ઇન્ડિફરન્સીસ હોય, યુ શુડ નોટ બી ડિસ્ટ્રોઈંગ ધી એસેટ્સ, ઓઇલ એસેટ્સ, વોટર એસેટ્સ એટસેટ્રા તમારે ડિસ્ટ્રોય નહીં જ કરવા જોઈએ અને બીજા એસેટ પણ ડિસ્ટ્રોય નહીં કરવા જોઈએ. આઈ થિંક જે બી વ્યવહાર કરવો પડે યુદ્ધ માટેનો, એને માટે બેસીને વર્કઆઉટ કરવું પડે, પણ આ ટાઈપની પ્રક્રિયા ન અલાઉ થઈ શકે. હેવિંગ સેડ ધેટ, ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં લગભગ મેક્સિમમ 0.80 બેસિસ અથવા 1% જેટલો ફરક પડશે, એનાથી વધારે ફરક નહીં પડે. જે વધારે ફરક પડશે ફોરેન કેપિટલ અહીંયાથી વિડ્રો થાય છે ડેરિવેટિવ માર્કેટના માધ્યમથી, મેં સમજાવ્યું એ પ્રમાણે, એમાં વધારે ફરક પડશે. તો મારું પોતાનું કેવું માનવું છે કે ક્રૂડ ઓઇલ ડેફિનેટલી આઈ થિંક કોસ્ટ ઓફ પ્રોડક્શન વધારે છે, લોજિસ્ટિક કોસ્ટને કારણે અથવા લોજિસ્ટિક ડિસ્રપ્શન છે એને કારણે ટાઈમ ટુ પ્રોડ્યુસ ઇઝ ઓલ્સો ગેટિંગ અફેક્ટેડ. હું ચોક્કસ માનું છું એ વસ્તુને, પરંતુ આઈ થિંક ક્રૂડ ઓઇલના ભાવો સુનર દેન લેટર કંટ્રોલમાં આવે, એને માટે વોર રિલેટેડ સિચ્યુએશન અટકે તો જ આ વસ્તુ પોસિબલ થાય. અને સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી જે ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી અટકી છે એ એક્ટિવિટી કદાચ વધારે રેગ્યુલર થાય. ઇન્ડિયા ઇઝ લિટલ ફોર્ચ્યુનેટ કે સ્ટેટ ઓફ હોર્મઝમાંથી આપણું ટ્રાન્સપોર્ટેશન ચાલી રહ્યું છે, ધો કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન હેઝ ઇન્ક્રીઝ મેની ફોલ્ડ, પણ આઈ થિંક એ જો કંટ્રોલમાં આવે તો કદાચ વી આર મચ બેટર પોઝિશન ગોઈંગ ફોરવર્ડ, એવું મારું માનવું છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આઈ થિંક એઝ ઓફ નાઉ ક્રૂડ ઓઇલ ડેફિનેટલી ઇઝ કન્સર્ન, but at the same time, the prices and the availability and the supply is equally important. એવું મારીને ચાલવું. નહીં, ડેફિનેટલી સર, તો એ તો મુદ્દો છે જ કે જેને ધ્યાન પર રાખવાનું છે, પણ સાથે સાથે એફઆઈઆઈઝની વેચવાલીને આપણે કઈ રીતે જોઈએ? રૂપિયાની નબળાઈ, આ તે ઘણા બધા ફેક્ટર્સની તમે ચર્ચા કરી. એફઆઈઆઈઝની વેચવાલીને પહેલાં તો થોડું સમજાવો, અને ત્યારબાદ શું ભારતીય માર્કેટ્સ જે મોંઘા છે એવી બહુ કાગારોડ ચાલતી વિદેશી રોકાણકારોની ખાસ કરીને, તો હમણાં તો જે ઘટાડો આવે છે તો શું આપણે ફેર વેલ્યુ થઈ ગયા એવું કહી શકાય સર? તો સૌથી પહેલા એફઆઈઆઈસના અથવા એફપીઆઈની અંદર બે ટાઈપના પ્લેયર્સ છે. એક પ્લેયર ઇન્વેસ્ટર છે અને બીજો પ્લેયર ટ્રેડર છે. માર્કેટની અંદર આજની તારીખમાં જો કોઈ હાઇપર સ્કેલ એક્ટિવિટી થતી હોય એ ટ્રેડરની થઈ રહી છે. ઇન્વેસ્ટરની એક્ટિવિટી કરતા ટ્રેડરની એક્ટિવિટી વધારે થઈ છે. ઇન્વેસ્ટર સર્ટનલી ઓવર પીરિયડ ઓફ ટાઈમ લગભગ 23% હોલ્ડિંગ હતું, ઘટાડીને અત્યારે 16-17% આસપાસ એફઆઈનું હોલ્ડિંગ ભારતીય માર્કેટમાં છે ઇન્વેસ્ટર તરફથી, તો ઘટ્યું છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ જે પૈસા ક્વિક સક્સેશનમાં વિડ્રો થયા છે એ ટ્રેડર્સના થયા છે.
ત્યાં જે ફોરેન ટ્રેડરો છે એ લોકો ત્યાંથી પૈસા બોરો કરે છે, એટલે પોતાનો $1 સામે લગભગ $95 બોરો કરતા હોય એવી પરિસ્થિતિમાં એ લોકો એન્ટર થાય છે માર્કેટમાં. એ પૈસાથી ડેરિવેટિવ માર્કેટમાં યુઝ કરીને સ્પેક્યુલેટ કરે છે, અને સ્પેક્યુલેટ કરીને એ પૈસા ફરીથી પાછા ઇન્ડિયામાંથી વિડ્રો કરીને લઈ જાય છે. ત્યાંથી વાંધો નથી, પણ સ્પેક્યુલેશન જે એક્સેસિવ થઈ રહ્યું છે એને કારણે કદાચ આપણી સેવિંગ કેપિટલ છે એ ત્યાં આગળ ફોરેન કન્ટ્રીની અંદર પાસન થતી જાય છે એવું આપણે ચોક્કસપણે કહી શકાય. અને દેટ ઇઝ વેર પ્રોબેબલી આઈ થિંક ધ નીડ ઓફ ધ આવર ઇઝ કે આઈ થિંક ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છે એને કંટ્રોલમાં કરવી જોઈએ. આઈ એમ નોટ અગેન્સ્ટ હેજિંગ એક્ટિવિટી, બટ આઈ એમ મોર અગેન્સ્ટ આઈ થિંક ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. એને કંટ્રોલમાં કરવી જોઈએ, અથવા એના માટે કોઈક અમુક મેજર્સ લાવવા જોઈએ, એની આપણે થોડો વખત પહેલા ચર્ચા કરી. સો ધીસ ઇઝ વેર પ્રોબેબલી આઈ થિંક ધ ચેલેન્જ ઇઝ. અને એ લોકોની આ એક્ટિવિટીને કારણે મેં જે સમજાવ્યું પ્રમાણે રૂપિયા પર પ્રેશર આવે છે. રૂપિયા પર પ્રેશર આવે તો એના પાછળના બધા જ કોન્સિક્વન્શિયલ ડેમેજીસ ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ રેટ અને હાઈ કોસ્ટ ઇકોનોમી સાથે સાથે આપણે બધા ચેલેન્જીસ ભોગવવા પડે છે. સો આઈ થિંક ધીસ ઇઝ રિક્વાયર્ડ એટ અ સિરિયસ લેવલ. Ministry of Finance, SEBI and RBI, all of them should be working together for Government of India in bringing and producing the solution as far as I think this particular aspect is concerned. સર, એમ કહી શકાય કે હવે આપણે વેલ્યુએશન્સ જે કહેવાતું કે મોંઘા તો એ થોડું સોલ્યુશન આવી ગયું છે આ રિસેન્ટ પોલને જોતા, સર? આઈ થિંક આપણે એની વાત બી કરી. વેલ્યુએશન કમ ટુ રિઝનેબલી ગુડ લેવલ્સ. પાસ્ટમાં જ્યારે આપણે છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ કાઢીને જુઓ, જ્યારે આવી ડિસ્ટર્બિંગ સિચ્યુએશન ઊભી થઈ છે, પછી કોવિડ ટાઈમ હોય કે સબપ્રાઇમ ક્રાઇસિસ ટાઈમ હોય કે .com બબલ ટાઈમ હોય કે હર્ષદ મહેતાની ક્રાઇસિસ હોય, આ દરેક સિચ્યુએશનની અંદર ઇકોનોમીની અંદર જ્યારે આવા ફોલ આવ્યા છે સ્ટોક માર્કેટની અંદર, ત્યારે આઈ થિંક વેલ્યુએશન જ્યારે 15, 16, 17 ટાઈમની આસપાસ ફોલ થવાનું ચાલુ થાય તો માર્કેટે ત્યારે ઇનવેરિયેબલી બોટમ બનાવ્યું છે. અને એ બોટમ જે માર્કેટ બનાવે છે એના પછી જે રેલી આપે છે એ પણ આપણે અનુભવ કરી છે. ઇટ ગીવ્સ અ રેલી ઇન 3 to 6 months. Even in COVID time also, I think we saw that kind of situation. So મારું કેવું માનવું છે કે વેલ્યુએશન્સ ટુડે હેવ બીકમ રીઝનેબલ. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર કદાચ હજુ એ લોકોના ગ્રોથની સામે વેલ્યુએશન થોડાક એક્સપેન્સિવ હોઈ શકે, પણ તમારે બધી કંપની લેવાની જરૂર નથી. જે કંપનીમાં સિગ્નિફિકન્ટ કરેક્શન આવ્યું છે તો ઓપોર્ચ્યુનિટી મોટી દેખાય છે, એમાં કદાચ આ વેલ્યુએશન ઘટ્યા છે તેનો એડવાન્ટેજ મળે છે, તે એન્કેશ કરવો જોઈએ. તે જે સમજાવ્યું પ્રમાણે કે તમે ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટ કરો તો કદાચ આ ઊંચા વેલ્યુએશનમાં તમે લીધું હોય તો તમને નીચા વેલ્યુએશનમાં એવરેજ કરવાનો ચાન્સ મળી રહી છે, બીકોઝ યુ આર ઇન્વેસ્ટિંગ ગ્રેજ્યુઅલી. સો એ કરતા રહેવું જોઈએ એવું મારું માનવું છે. ડેફિનેટલી સર. હવે થોડું સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરીએ. સૌથી પહેલાં મારે આઈટીની ખાસ ચર્ચા કરવી છે. એઆઈ રિલેટેડ ડેમેજીસને કારણે ઓલરેડી આઈટી સ્ટોક્સ ખાસા એવા ઘટેલા હતા, અને એમાં પણ હવે જે ફર્ધર ઘટાડો આવ્યો તેમાં ફર્સ્ટલી સ્ટેબિલાઇઝ થવાની કોશિશ પણ કદાચ આઈટી સ્ટોક્સ જ કરી રહ્યા છે, દેવેન સર? હું પર્સનલી તમે પૂછો તો આઈટી માટે એટલો નેગેટિવ નથી જેટલો માર્કેટની અંદર આટલું બધું ફિયર ફેક્ટર ઊભું થયું હોય. એનું એક રીઝન છે. પાસ્ટમાં જ્યારે કોઈ બી જાતના નવા ડેવલપમેન્ટ આઈટી સેક્ટરમાં થયા છે, એના સબસિક્વન્ટ પીરિયડની અંદર ડિમાન્ડ સિનારી ઇમ્પ્રુવ મેની ટાઈમ્સ. આજે એઆઈને કારણે સપોઝ તમારી એક કે બે એક્ટિવિટી ઓછી થઈ હોય આઈટી માટે, તો બીજી અમુક એક્ટિવિટી વધી છે. ફોર એક્ઝામ્પલ, જે કન્સલ્ટન્ટ તમારી પાસે આવીને પ્રોગ્રામ બનાવવા માટે બેસીને સમય પસાર થતો હતો, એ કદાચ કન્સલ્ટન્ટની જરૂર ઓછી થતી જાય છે, બીકોઝ એઆઈના માધ્યમથી તમે ડેફિનેટલી સોલ્યુશન જલ્દી લઈ આવી શકો છો. કે બિઝનેસ માટે તમારે જે રૂલ્સ બનાવવા હોય કે સ્પેસિફિકેશન્સ બનાવવાના હોય તો કન્સલ્ટન્ટની જરૂર કદાચ તમને થોડી ઓછી થઈ જાય છે, અથવા કન્સલ્ટન્ટ પણ પોતે બી આજની તારીખમાં એઆઈ યુઝ કરતા થઈ ગયા છે. એનાથી એ લોકો ઇન્ફોર્મેશન જનરેટ કરી રહ્યા છે. પછી સેકન્ડ સ્ટેજમાં આવે છે કોડિંગ. તમે એક વખત તમારા બિઝનેસ રૂલ્સ બનાવી દો અને કસ્ટમરને જે પ્રોડક્ટને સર્વિસ આપવાના છે એના પછી કોડિંગ કરવું પડે. ટુડે કોડિંગ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ બાય ધી એઆઈ. સો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ કોડર માટેનો જે સમય જતો હતો એ પણ નીકળી ગયો, એટલે મેન આવર્સ જે એમ્પ્લોય થતા એ પણ નીકળી ગયા. નાઉ થર્ડ સ્ટેજ ઇઝ પ્રોડક્શન એન્વાયરમેન્ટ. પ્રોડક્શન એન્વાયરમેન્ટમાં આઈટી કંપની સિવાય અત્યાર તારીખમાં પણ બીજો વિકલ્પ નથી, કદાચ ભવિષ્યમાં પણ નહીં હોય. કારણ કે પ્રોડક્શન એન્વાયરમેન્ટની અંદર તમારા જે કોડેડ લોજિક્સ છે એ બધા તમારા પ્રોડક્શન એન્વાયરમેન્ટ એન્ટર થાય, એના પછી એ રેગ્યુલરલી મેન્ટેન થાય અને એને સર્વિસીસ મળે કસ્ટમરને, તો એ આખી પ્રક્રિયા છે એમાં બહુ બદલાવ નથી આવતો. સો કદાચ જે લો એન્ડ લેવલના જોબ્સ હતા એમાં થોડોક બદલાવ આવ્યો છે કોડિંગમાં,
કદાચ હાઈ કન્સલ્ટન્ટનો જે જોબ હતો એમાં થોડોક બદલાવ આવ્યો છે, નોટ કમ્પ્લીટ બદલાવ નથી આવ્યો. ઓન ધ કોન્ટ્રી એઆઈના આવવાથી જે વર્ક રિલેટેડ રિક્વાયરમેન્ટ વધી છે એ આવનારા સમયની અંદર મેજોરિટી ઓફ ધ આઈટી કંપની વિલ હેવ ટુ પ્રોવાઈડ ફોર ઇટ, અને કદાચ આઈટી કંપની એને માટે નવા પ્રોડક્ટ ડેવલપ કરવા પડશે. તો જે કંપની નવા પ્રોડક્ટ બનાવશે એના માધ્યમથી પોતાની કંપનીના વર્કિંગ માટે એ કંપનીઓ માટે કદાચ વધારે સારો સમય રહેશે. સો આઈ એમ રિલેટિવલી મોર હોપફુલ કે આઈટી કંપનીઝ આર ગોઈંગ ટુ અંડરગો ચેન્જ અને અંડરગો ચેન્જ ફોર બેટર. સો ફોર શ્યોર આઈ થિંક વી આર લાઇકલી ટુ સી બેટર એન્વાયરમેન્ટ ગોઈંગ ફોરવર્ડ. એટલીસ્ટ સિલેક્ટ આઈટી કંપનીઝ જો એ લોકો એમ્બેડેડ સોફ્ટવેરમાં છે અથવા એ લોકો ડાયરેક્ટ સોલ્યુશન પોતાના કસ્ટમરને પ્રોવાઈડ કરે છે થ્રુ જીસીસીઝ એટસેટ્રા, those companies are relatively better off એવું અમે લોકો માનીને ચાલીએ છીએ. ડેફિનેટલી સર. અને ફાર્માની જો આપણે વાત કરીએ તો ફાર્મા સેક્ટરને કઈ રીતે જોવું, કેમ કે આ પણ એક એવું જેને કહેવાય ને કે જ્યારે યુદ્ધ હોય કે પછી રૂપિયો નબળો હોય તો એવું કહેવાય કે આઈડિયલી ફાર્મા ચાલે. અહીંયા શું પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ રહ્યા છો આ સેક્ટર પાસેથી? સો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીને તમે જુઓ તો આઈ થિંક એની અંદર 3 મોડલ એસ્ટાબ્લિશ થયા છે. એક મોડલ છે સ્પેશિયાલિટી જનરિક્સનું મોડલ. એ મોડલની અંદર આઈ થિંક કંપનીઓ જે ફોરેન નેશન્સમાં એક્સપોર્ટ કરે છે ત્યાં આગળ કદાચ અમેરિકા જેવી કન્ટ્રી ઇઝ નાઉ ડિમાન્ડિંગ કે તમે આટલા પ્રાઇસ નહીં ચાર્જ કરી શકો તમારા જનરિક પ્રોડક્ટ્સની અંદર. તો એ લોકો માટે થોડીક ચેલેન્જ ઊભી થઈ છે. પણ એક બાજુ જો ચેલેન્જ હોય તો બીજી તરફ એ લોકો પાસે વિકલ્પ નથી. એનું કારણ છે કે ઇવન ધ જનરિક પ્રોડક્ટ્સ આર સ્લાઇટલી એક્સપેન્સિવ એઝ કમ્પેર ટુ વોટ દે વોન્ટ, મારા હિસાબે they are still very cheap. India is, I think, probably the cheapest producer of pharmaceutical medicines in the world. અને કદાચ that argument stands very, very tall. જ્યારે તમે પોતાની કન્ટ્રીની અંદર રિક્વાયરમેન્ટ ઓફ મેડિસિન માંગતા હો ત્યારે જે નેશન તમને સસ્તા ભાવે પ્રોવાઈડ કરે છે વિથ ધ ક્વોલિટી પ્રોડક્ટ, આઈ થિંક દેટ નેશન ઇઝ ઇન્ડિયા. અને એની અંદર મારા હિસાબે સ્પેશિયાલિટી જનરિક્સમાં બહુ મેજર ચેન્જ નહીં આવે છે અનલેસ સમ ટેરિફ રિલેટેડ રૂલ નાખીને કોઈ બી હિસાબે કંપનીઓને તકલીફ પડે એવી સિચ્યુએશન ઊભી થાય તો વાત અલગ છે, જે હું માનતો નથી કારણ કે ઇટ્સ અ વેરી સેન્સિટિવ સબ્જેક્ટ એઝ ફાર એઝ હેલ્થ ઇઝ કન્સર્ન. The second aspect is input. Second business model particularly is a model which is CDMO model. એટલે contract manufacturing નું જે model છે, કસ્ટમ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગનું જે ડેવલપમેન્ટ મોડલ છે એ મોડલમાં પણ મારા હિસાબે બહુ ફરક નહીં પડવો જોઈએ કારણ કે એની અંદર કોસ્ટ પ્લસ બેસિસ પર કંપનીઓ સપ્લાય કરતી હોય છે. અને સિમિલરલી એપીઆઈ બેઝ મોડલ સીડીએમઓની સાથે જે મોડલ છે એ મોડલમાં પણ બહુ ફરક નહીં પડવો જોઈએ કે જે કંપનીઓ એક્ટિવ ફાર્મા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોવાઈડ કરતી હોય, એપીઆઈ પ્રોવાઈડ કરતી હોય એ લોકો માટે કદાચ મેજર એટલો ફરક નથી પડતો. સો મારા હિસાબે ફાર્માને તમે 3 ભાગમાં જોઈ લો તો કદાચ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ આર રિલેટિવલી બેટર. અને હવે જે આ બજેટ થકી જે બાયોસિમિલરની અંદર જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે પીએલઆઈ સ્કીમ એડ કર્યા પછી, મારા હિસાબે ઇન્ડિયા વિલ બી આઈ થિંક ઇન અ ફાર બેટર પોઝિશન એઝ ફાર એઝ ફાર્મા ઇઝ કન્સર્ન. અનફોર્ચ્યુનેટલી ગ્લોબલ ક્લાઇમેટ ઇઝ સો ટફ, એને કારણે બધી જ વસ્તુ ડિરેટ થઈ રહી છે અને એની અંદર ફાર્મા કંપનીઓ પણ થોડી ડિરેટ થઈ છે. પણ વી આર નોટ પર્ટ અબાઉટ the long-term objective of pharma companies. So we remain relatively and selectively optimistic about the possibilities in pharma businesses. ક્લિયરલી. તો દેવેન સર, આપણે રસપ્રદ ચર્ચા કરી. છેલ્લે આપના ક્લોઝિંગ કમેન્ટ્સ અને આવા પડકારજનક સમયમાં શું ધ્યાન રાખવું ખાસ તેની છેલ્લે થોડી વાત રોકાણકારો માટે. આઈ થિંક સમય એક એવો છે કે જેની અંદર સૌથી વધારે પેશન્સ રાખવી પડશે અને કારણ કે એક્સેપ્શનલ સિચ્યુએશન છે પણ એ કંઈ કાયમ માટે નથી રહેવાની, સૌથી પહેલો મુદ્દો. બીજી વસ્તુ જે બી પેનિક થઈ રહી છે, પેનિકનો મેં સમજાવ્યા પ્રમાણે કદાચ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી જાય પેનિકને, કારણ કે આવનારા સમયની અંદર તમને બેટર ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ઇન્ડિયા એઝ અ કન્ટ્રી એઝ અ હોલ એન્ડ આઈ થિંક કંપનીઝ વિધિન ધ એન્વાયરમેન્ટ we are far better off. So we are seeing this possibility. So એક તો સૌથી પહેલા પેશન્સ રાખો, પેશન્સની સાથે તમારું કન્વિક્શન વધારો, ઇન્વેસ્ટમેન્ટ ગ્રેજ્યુઅલી કરો. આઈ થિંક એક સાથે કરવાની જરૂર નથી પણ સિસ્ટમેટિકલી ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રોગ્રામ ચાલુ રાખો. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારી જાતે નહીં સંભાળી શકો તો જે સબ્જેક્ટ સંભાળે છે એવા લોકોને એક્સપર્ટને કન્સલ્ટ કરો. એની પહેલા જોઈ લો કે એક્સપર્ટનું ધ્યાન ટ્રેડિંગ તરફ નથી એટલું ચેક કરી લેજો. એક્સપર્ટનું ધ્યાન જો ઇન્વેસ્ટમેન્ટ તરફ હોય તેવા સારા એક્સપર્ટને સિલેક્ટ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટનો તમારો કાર્યક્રમ આગળ રાખી શકો છો પોર્ટફોલિયોની અંદર. અમે એવું માનીએ છીએ કે જ્યારે માર્કેટમાં ટાઈમ ટફ આવે ત્યારે જે લોકો પોતે મેન્ટલી પ્રિપેર્ડ હોય એ લોકો વધારે સારી રીતે આ ટાઈમને એન્કેશ કરી શકતા હોય છે
અને કદાચ આ ટાઈમ વારે ઘડીએ આવી રહ્યો છે ઇકોનોમીની અંદર ગ્લોબલી, તો આપણે લોકો મેન્ટલી બી આપણી જાતને પ્રિપેર કરી રાખવી પડે. સો આઈ થિંક યુ આર બેટર ઓફ. વી ફીલ દેટ આઈ થિંક ઇન્વેસ્ટર શુડ રિમેન મોર ડિસિપ્લિન દેન એ લોકો પોતાની જે ટ્રેડિંગમાં લોકો ડિસિપ્લિન છોડી દે છે, એને કારણે એને જે ડેમેજ થાય છે એ નહીં થાય. સો દેટ ઇઝ વોટ આઈ થિંક યુ વુડ લાઈક ટુ સે. સો યસ, પ્લે વિથ પેશન્સ, દેટ ઇઝ ધ મંત્ર દેટ આઈ વુડ પુટ ઇટ અક્રોસ. બિલકુલ, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. દેવેન સર, આપ સમય ફાળવીને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને સમગ્ર જે મહત્વપૂર્ણ ગાઈડન્સ તમે આપ્યું છે, ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, આપણે માર્કેટના મહારથીમાં ખાસ સમજ્યા કે કઈ રીતે આ પડકારજનક મુસીબતોનો સામનો કરનાર જે સંકેતો છે કે જેને આપણે પાર એક રોકાણકાર તરીકે આવી શકીએ, માર્કેટના દિગ્ગજ એવા શ્રી દેવેનભાઈ ચોકસી પાસેથી. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. એક વિરામના વિરામ બાદ અન્ય તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.